પાટણ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। વિગતો પાટણ યુનિવર્સિટીને લઈને બની છે, જ્યાં ફરી એકવાર આ યુનિવર્સિટી વિવાદમાં આવે છે। ગત રાત્રિએ ગરબા મહોત્સવને લઈને હોબાળો થયો હતો પાટણ યુનિવર્સિટી ખાતે, જ્યાં યુનિવર્સિટીએ પ્રી નવરાત્રી ગરબાની પરવાનગી આપી હતી અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા જ આ પરમિશનને રદ કરી દેવામાં આવી હતી। તો પરવાનગી રદ કરી હોવા છતાં પણ પ્રી નવરાત્રીની તૈયારી કરવામાં આવી પાટણ યુનિવર્સિટીના ખાતે, જેના કારણે જ આ વિવાદ વકર્યો છે। એનએસયુઆઈએ એક દિવસીય પ્રી નવરાત્રીની તૈયારી કરી હતી, તો 3 લાખ રૂપિયાનો ખર્ચ કરી આ પ્રી નવરાત્રીની તૈયારી કરવામાં આવી હતી અને યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। એલસીબી તથા એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા પ્રી નવરાત્રીના ગરબા બંધ કરાવવામાં આવ્યા હતા। પ્રી નવરાત્રી બંધ રહેતા જ મોટી માથાકૂટના એંધાણ જોવા મળી રહ્યા છે। તો આ સમગ્ર મામલો પાટણ યુનિવર્સિટીને લઈને સામે આવ્યો છે, જ્યાં પાટણ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે પ્રવીણ, પાટણ યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો છે, શું છે સમગ્ર મામલો? જે તરમે પાટણની વાત કરીએ તો પાટણ યુનિવર્સિટી વારંવાર એક પછી એક ફરી વિવાદમાં આવી રહી છે અને વિવાદોના ઘેરાવામાં જોવા મળી છે। કારણ કે જો વાત કરીએ તો ગઈકાલે રાત્રે ફરી એકવાર યુનિવર્સિટી વિવાદના ઘેરામાં આવી છે, કારણ કે પાટણની અંદર જે એનએસયુઆઈ દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબા મહોત્સવની અંદર યુનિવર્સિટી દ્વારા પરવાનગી માંગવામાં આવી હતી અને યુનિવર્સિટી દ્વારા તેને પરવાનગી પણ આપી દેવામાં આવી હતી। અને જ્યારે ગરબા મહોત્સવનું આયોજનને રાત્રિના સમયે જ્યારે ગરબા ચાલુ કરવાના હતા તે સમયે અચાનક એકાએક આ પરમિશન રદ કરવાનું કહેવામાં આવ્યું હતું યુનિવર્સિટી દ્વારા। જો કે આ પરમિશન રદ કરવા પાછળનું કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ યુનિવર્સિટીએ એકાએક પરમિશન રદ કરી હતી અને નવરાત્રીની જે તૈયારીઓ કરી અને એનએસયુઆઈ દ્વારા 3 લાખથી પણ વધુનો ખર્ચ કર્યો હતો અને તેને લઈને એનએસયુઆઈના જે યુવાનો હતા તેના અને ખેલૈયાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। જ્યારે રાત્રિના સમયે નવરાત્રીમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડની અંદર યુનિવર્સિટીમાં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને લોકો દ્વારા જે નવરાત્રી મહોત્સવ ચાલુ કરવામાં આવ્યો હતો, ત્યારે આખા સમગ્ર યુનિવર્સિટીને ગ્રાઉન્ડને યુનિવર્સિટી દ્વારા પોલીસની જાણ કરી અને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું હતું અને પાટણ જિલ્લાની એલસીબી, એસઓજી તેમજ પાટણની બી ડિવિઝન પોલીસ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર ખડકી દેવામાં આવી હતી અને જે ગરબાનો મહોત્સવ હતો તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। કારણ કે જે નવરાત્રી શરૂ થાય છે તેના આગલા દિવસે, એટલે કે 1 દિવસ પહેલા કે 2 દિવસ પહેલા આ નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને લઈને મોટો હોબાળો મચી જવા પામે છે। કારણ કે યુનિવર્સિટીએ કેમ પોતાને આ રદ કર્યું તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તેને લઈને હાલમાં જે પાટણના ધારાસભ્ય કેટ પટેલ છે તેઓ પણ હવે એક્શન મોડમાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર તેઓ આ બાબતને લઈ અને પ્રેસ કોન્ફરન્સ કરવાની તૈયારી કરી રહ્યા છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। તો પાટણ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। ગત રાત્રિએ ગરબા મહોત્સવને લઈ પાટણ યુનિવર્સિટી ખાતે હોબાળો થયો હતો। યુનિવર્સિટી દ્વારા પ્રી નવરાત્રી ગરબાને પ્રથમ પરવાનગી આપ્યા બાદ પરવાનગી રદ કરાઈ હતી।